world become merchant of weapons. The all great countries are having a veto power. They rule the world. France, Britain, USA, America, USSR, Russia, and China. અને થોડાક લોકો હવે આમનું ના માનતા હોય એવા છે. ઈરાન, ઇરાક, કોરિયા, પાકિસ્તાન, ભારત, આ બધા શસ્ત્રોના સોદાગર થઈ ગયા. બનાવો રાઇફલ પર રાઇફલ, જાત જાતની લેટેસ્ટ મિસાઇલ્સ બનાવો, ટેન્ક બનાવો, તોપ બનાવો, જાત જાતના શસ્ત્રો બનાવો. હવે ન્યુક્લિયર બોમ્બ, કેમિકલ બોમ્બ, આવું તો બધું બનાવવું જ પડે ને. ખતરનાક વિમાનો બનાવો. 5 મિનિટમાં તો આખા દેશનો આંટો મારીને નીકળી જાય બોમ્બ ફેંકીને. અમેરિકાનું 35% ઓફ ઇન્કમ એ વેપન્સમાંથી થાય છે. આ બધા દેશો શસ્ત્રો બનાવે છે અને વેચે છે. વિમાનો, ટેન્ક, મિસાઇલ્સ આ બધું વેચે છે. કરોડો રૂપિયા એમને દેશને શસ્ત્રોમાંથી મળે. તો વેચે છે કોને? હા, નબળા અને ગરીબ દેશો છે ને એને લડાવતા રહે છે આ લોકો. હું નાનો હતો ત્યારે એક વાર્તા મેં સાંભળી હતી. 2 બિલાડીઓ રોટલી લઈને આવે છે ને વાંદરો ન્યાય કરે છે. જોઈએ, આ બાજુ વધારે હોય તો તોડીને આમથી ખાઈ જાય, આ બાજુ વધારે હોય તો તોડીને આમ ખાઈ જાય. બસ આ નાના દેશો એ બિલાડીઓ છે, ઝઘડતા રહે છે. ન્યાય માટે જાય અમેરિકા પાસે, બ્રિટન પાસે, ચાઇના પાસે, રશિયા પાસે, અને આ લોકો રોટલી તોડી લે. ભારતને કહેશે બાંગ્લાદેશથી સાવધાન, લંકાથી સાવધાન, પાકિસ્તાન, બસ પાકિસ્તાનને પણ એવું આ બધાથી કહેશે. બધા દેશોને એકબીજા જોડે ઝઘડતા રાખો. બધા એકબીજા જોડે ઝઘડે, લડતા રહેવા જોઈએ. ના હોય તો શરૂ કરાવો યુદ્ધ. એકની જોડે બેસી જાઓ, બીજો બીજાની જોડે બેસી જાય, પણ સરવાળે તો શસ્ત્રો વેચીએ. લડો તમે લોકો, મારા શસ્ત્રો વેચાય, મારા વિમાનો વેચાય, અબજો રૂપિયા અમને મળે. દુનિયા બરબાદ થાય તો બરબાદ થાય. યુક્રેન 3 વર્ષ કરતા વધારે સમયથી બરબાદ થયું. યુક્રેનની જોડે 42 દેશો ઉભા રહ્યા. અમે આપીએ તમને જે જોઈએ. 42 દેશો હા પાડી એમ કરીને શસ્ત્ર વેચી કાઢ્યા. એ જ સ્થિતિ ભારત પાકિસ્તાનની થશે, એ જ બાંગ્લાદેશની, એ જ લંકાની. તમારી પર મુસ્લિમો રાજ કરશે, તમારી પર અરેબિયન કન્ટ્રીઝ રાજ કરશે, તમારી પર ભારત હુમલો કરશે. ખાલી
મોદી સરે બહુ સાચું કહ્યું હતું જ્યારે ઇમરાન ખાન પ્રાઇમ મિનિસ્ટર બન્યા ત્યારે કે ખાન સાહેબ 20 વર્ષ માટે આપણે નક્કી કરવું છે, લડવું નથી. ઈરાદો એ હતો કે હવે 20 વર્ષ આપણે લશ્કર પાછળ, શસ્ત્રો પાછળ પૈસા નથી ખર્ચવા, એ આપણે ગરીબો પાછળ ખર્ચીએ. માન્યા નહીં. નહીં नहीं, काफिरों को, हिंदुड़े को दिखा देंगे हम. માનવું નથી. અને આ લોકો વેચીને બજોપતિ થાય છે. બસ આ શસ્ત્રો વેચનારા સોદાગરો અને બે બિલાડીઓને ન્યાય આપવા બેઠેલો વાંદરો, એ આજની સ્થિતિ છે.